સુરતની ડીજીવીસીએલ કચેરી ખાતે નોકરીના મુદ્દે ફરી એકવાર આદિવાસી ઉમેદવારોના સમર્થનમાં વિરોધ નોંધાયો, જેમાં વાસંદાના કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ અને આપ ધારાસભ્ય ચૈતર વસાવા પણ જોડાયા હતા। તો ડીજીવીસીએલ દ્વારા લેવામાં આવેલી પરીક્ષા પાસ થયા છતાં ઉમેદવારોને નોકરી ન મળતા આક્રોશ ફાટી નીકળ્યો। અગાઉ 6 મહિના પહેલા પણ આ જ મુદ્દે વિરોધ થયો હોવા છતાં સમસ્યા યથાવત રહેતા આજે ઉમેદવારો, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મુખ્ય કચેરીની બહાર રોષ વ્યક્ત કર્યો છે। તો પરીક્ષા પાસ કર્યા બાદ નિમણૂક ન મળવી અન્યાય ગણાવી તાત્કાલિક ન્યાય મળે તો આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે। તો તાત્કાલિક ન્યાય નહીં મળે તો આંદોલન પણ કરવામાં આવશે તેવી ચીમકી પણ આપી દીધી છે। જે અધિકારીઓ હતા એમણે અમને વિશ્વાસ આપ્યો છે કે એમડી સાથે બંને ધારાસભ્ય અને બીજા જેણે પરીક્ષા આપી છે એ પરીક્ષાર્થી 5 જણાની મીટિંગ કરાવીને એનો વ્યવસ્થિત નિર્ણય લાવશું। અમારી માંગ એક જ છે કે એફઆરટી ની ભરતી બંધ કરીને વીએસ એટલે વિદ્યુત સહાયક જેણે પરીક્ષા આપી છે, આઈટીઆઈ કર્યું છે, એની ભરતી કરવામાં આવે અને નવી પરીક્ષા જાન્યુઆરીમાં લેવામાં આવે, તે પરીક્ષા નહીં લેવામાં આવે અને જેટલાએ પરીક્ષા આપી છે એની પહેલે ભરતી કરવામાં આવે, ત્યારબાદ પરીક્ષા લેવામાં આવે, આવો નિર્ણય લેવામાં આવે। ત્યારે જે એમણે ભરતી કરી હતી એ બાબતને લઈને માત્ર ને માત્ર 200 લોકોને જ ભરતી કરી છે। ત્યારે અમારી સ્પષ્ટ માંગણી છે જે એફઆરટી અંતર્ગત જે આઉટસોર્સિંગ એજન્સીને કામ આપવામાં આવ્યું છે એ મેન પાવર પૂરો પાડવાનું કામમાં એ બંધ કરવામાં આવે અને જે લોકો સિલેક્શન થયું છે, જે લોકોએ પોલ ટેસ્ટ પાસ કર્યા છે, પ્રેક્ટિકલ પાસ કર્યા છે અને લેખિત એક્ઝામ પાસ કરી છે એ લોકોની કાયમી ભરતી કરવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગણી છે। ત્યારે આજે ચીફ એન્જિનિયર કોર્પોરેટરના હતા, એમણે અમને કીધું છે ટૂંક સમયમાં એમડી સાથે સંકલન કરીને તમારી એમની સાથે મીટિંગ કરાવીશું। આ બાબતો નીતિ વિષયક હોય તો એમણે થોડો સમય માંગ્યો છે, ત્યારે અમે એમના સમયની રાહ જોઈશું અને તે દિવસે મીટિંગ કરીશું। કેમ કે હજારો યુવાનોએ પોતાની આશા અને અપેક્ષા સાથે પરીક્ષા આપી 1864 પાસ થયા અને માત્ર 200 લોકોને જ આ લોકોએ હાજર કર્યા છે। ત્યારે ક્યાંક તો બધાને હાજર કરે, કાં તો આઉટસોર્સિંગ બંધ કરે એવી અમારી સ્પષ્ટ માંગણી છે।